નમસ્કાર મિત્રો, મારું નામ છે ડૉક્ટર દુષ્યંત પટેલ. હું લેક્ચરર ઇન મેથેમેટિક્સ ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદમાં ફરજ બજાવું છું. તો પહેલા લેક્ચરની અંદર આપણે શું જોઈ ગયા? તો આપણે ડિટર્મિનન્ટ અને ફંક્શન એટલે કે નિશ્ચાયક અને વિધેય જે ચેપ્ટર નંબર 1 છે ડિપ્લોમા મેથેમેટિક્સનું એન્જિનિયરિંગ બ્રાન્ચનું, એની અંદર આપણે ડિટર્મિનન્ટ શું છે, એની અંદર હાર એટલે કે રો, કોલમ એટલે કે સ્તંભ એ શું છે એ આપણે જોઈ ગયા, એનો ઓર્ડર શું છે એ આપણે જોઈ ગયા, એને આપણે કઈ રીતે ઇવેલ્યુએટ કરીએ છીએ એ આપણે જોઈ ગયા, અને એના રિલેટેડ આપણે થોડાક એક્ઝામ્પલ કરેલા છે. હવે આપણે આજે ત્રિહાર નિશ્ચાયક એટલે કે થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ જોવાના છીએ કે ત્રિહાર નિશ્ચાયક કોને કહેવાય છે, એના ઘટકો શું હોય છે, એની હાર કેટલી છે, એની સ્તંભ કેટલા છે, એને કઈ રીતે આપણે સોલ્વ કરી શકીએ, અને પછી એના રિલેટેડ એક્ઝામ્પલ્સ આપણે જોવાના છે. તો આપણે મિત્રો શરૂ કરીએ છીએ. ત્રિહાર નિશ્ચાયક તો એના નામ ઉપરથી જ ક્લિયર છે. ત્રિહાર એટલે કે જે ડિટર્મિનન્ટની અંદર 3 રો આવેલી હોય એને આપણે ત્રિહાર નિશ્ચાયક અથવા થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ કહીએ છીએ. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે ડિટર્મિનન્ટની અંદર નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ્સ હંમેશા સેમ હોય, એટલે કે હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સરખી હોય. તો જો 3 હાર આપણે કહેતા હોઈએ તો એની અંદર સ્તંભની સંખ્યા પણ 3 જ હશે. તો આપણે ત્રિહાર નિશ્ચાયક વિશે જોઈએ. તો ફરીથી અહીંયા હું ઘટકો લઈ લઉં છું. A1, B1, C1, A2, B2, C2, A3, B3 એન્ડ C3. આ મેં 9 ઘટકો લીધેલા છે. ક્યાંથી લીધેલા છે આ ઘટકો? તો આ બધા જ ઘટકો આપણે લીધેલા છે રિયલ નંબર એટલે કે વાસ્તવિક સંખ્યાઓના ગણમાંથી. હવે આને હું ડિટર્મિનન્ટની અંદર લખું છું. A1, B1, C1, A2, B2, C2, A3, B3, A3, B3 અને C3. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે આપણી પાસે અહીંયા 3 રો છે. આ રોને આપણે કહીશું ફર્સ્ટ રો અથવા એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ હાર, પ્રથમ હાર. આને આપણે કહીશું સેકન્ડ રો, ગુજરાતીમાં આપણે એને હાર એટલે કે દ્વિતીય હાર. આને આપણે કહીશું થર્ડ રો. એટલે તૃતીય હાર. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણી પાસે ડિટર્મિનન્ટની અંદર નિશ્ચાયકની અંદર 3 રો આવેલી છે. એ જ રીતે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ જે છે ઊભી લાઈન કે જેને આપણે સ્તંભ કહીએ છીએ, તો આ છે આપણું ફર્સ્ટ કોલમ A1, A2, A3. એ જ રીતે B1, B2, B3 છે આપણું સેકન્ડ કોલમ. એ જ રીતે C1, C2, C3 છે થર્ડ કોલમ, અથવા આપણે એને ગુજરાતીમાં કહી શકીએ સ્તંભ. તો A1, A2, A3 એ છે આપણા પ્રથમ સ્તંભ. B1, B2, B3 એ છે દ્વિતીય સ્તંભ. C1, C2, C3 એ છે તૃતીય સ્તંભ. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણી પાસે અહીંયા 3 હાર છે અને 3 સ્તંભ છે. માટે આનો જે ઓર્ડર થશે એ ઓર્ડર થશે 3, એટલે એની કક્ષા થશે 3. માટે આપણે એને ત્રિહાર નિશ્ચાયક અથવા થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ કહીએ છીએ. અહીંયા જે આના સભ્યો છે, મેમ્બર, એલિમેન્ટ્સ અથવા ઘટકો, એ બધા જ ઘટકો ક્યાંથી આવેલા છે મિત્રો? તો એ આવેલા છે રિયલ નંબર એટલે કે વાસ્તવિક સંખ્યાઓના ગણમાંથી. આપણે ગઈકાલે જે લાસ્ટ લેક્ચર જોઈ ગયા એની અંદર આપણે જોયું હતું કે આ સ્ક્રિપ્ટ આર આપણે વાસ્તવિક સંખ્યાના ગણને સ્પેસિફિકલી ડિનોટ કરવા માટે અહીંયા આરમાં 2 લાઈન કરીએ છીએ કે જે
સ્પેસિફિકલી રિયલ નંબરના સેટને ડિનોટ કરે છે. તો આપણે ત્રિહાર નિશ્ચાયક જોઈ ગયા. 3 હાર અને 3 સ્તંભ હોય એટલે કે એનો જે ઓર્ડર છે એની કક્ષા એ 3 થશે. હવે આપણે જોવાનું છે કે આપણે એને કઈ રીતે ઉકેલી શકીએ છીએ. તો ઉકેલવા માટે, ડિટર્મિનન્ટ ઉકેલવા માટે આપણને ઉપનિશ્ચાયક એટલે કે માઇનર અને સહઅવયવ એટલે કે કોફેક્ટરની જરૂર પડશે. તો એનો ખ્યાલ મેળવ્યા પછી આપણે આગળ કઈ રીતે એને સોલ્વ કરીશું થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટને એ આપણે જોવાનું છે. તો આપણે શરૂ કરીએ છીએ ઉપનિશ્ચાયક એટલે કે માઇનરથી. તો ઉપનિશ્ચાયક અને માઇનર શું છે એ આપણે જોવું છે. તો ફરીથી હું થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ લઈ લઉં છું. આપણે થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ લઈ દીધો છે એટલે કે 3 રો અને 3 કોલમ, 3 હાર અને 3 સ્તંભ, બધા જ ઘટકો જે છે એ રિયલ નંબરની અંદર આવેલા છે. તો આની અંદર જે સભ્યોની સંખ્યા છે 3/3 એટલે થર્ડ ઓર્ડર છે એટલે એની અંદર ટોટલ 9 ઘટકો, 9 એલિમેન્ટ્સ આવેલા છે. તો આપણે અહીંયા બધા જ 9 ઘટકોના ઉપનિશ્ચાયક એટલે કે માઇનર શોધી શકીએ. તે જ રીતે આપણે એના સહઅવયવ એટલે કે કોફેક્ટર શોધી શકીએ 9 ઘટકના. તો એ આપણે કઈ રીતે શોધીશું એ આપણે અહીંયા જોઈએ. તો અહીંયા પ્રથમ રોમાં છે A1 B1 C1, દ્વિતીય રોમાં છે A2 B2 C2, તૃતીય રોમાં છે A3 B3 C3. તો આપણે દરેક ઘટકોના ઉપનિશ્ચાયક એટલે કે માઇનર શોધવા છે. તો માઇનર ઓફ A1 અથવા આપણે એને A1 નો ઉપનિશ્ચાયક એ શું થશે? તો મિત્રો આપણે કઈ રીતે ઉપનિશ્ચાયક શોધીશું? તો આપણે A1 નો ઉપનિશ્ચાયક શોધવાનો છે. તો A1 જે પણ કોઈ હારમાં આવેલો છે, A1 આવેલો છે પ્રથમ હારમાં અને પ્રથમ કોલમમાં. આપણે જેનો બી ઉપનિશ્ચાયક શોધવા માંગતા હોઈએ એ કઈ હારમાં છે અને કયા સ્તંભમાં છે એ આપણે જોવાનું છે. તો A1 પ્રથમ હારમાં છે અને પ્રથમ સ્તંભમાં છે. તો આપણે આને હટાવી દઈશું. આને હટાવવાથી આ જે આપણને 4 એલિમેન્ટ મળે છે B2 C2 B3 C3, જ્યારે તમે જાતે એક્ઝામ્પલ સોલ્વ કરતા હો મિત્રો ત્યારે તમે એવું કરી શકો છો કે તમે તમારી આંગળી અને પેનથી એ એલિમેન્ટ જે પણ કોઈ હાર અને સ્તંભમાં હોય એને તમે ઢાંકી દો. તો તમને ઇઝીલી ખબર પડી જશે કે કયા સભ્યો કે કયા ઘટકો બાકી રહે છે. તો અહીંયા આપણે આ 2 રો અને આ કોલમને હટાવી દઈએ તો આપણને જે ડિટર્મિનન્ટ મળે છે B2 C2 અને B3 C3, B2 C2 અને B3 C3 આપણે આ રો અને કોલમને હટાવી દીધી છે. તો આ જે ડિટર્મિનન્ટ છે સેકન્ડ ઓર્ડરનો, આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે 2 રો એટલે કે હાર છે અને 2 કોલમ છે. તો આ જે સેકન્ડ ઓર્ડરનો જે ડિટર્મિનન્ટ આપણને મળે છે એને આપણે કહીએ છીએ A1 નો ઉપનિશ્ચાયક. હવે આપણે આને ઉકેલી બી શકીએ, જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા હતા. અને કઈ રીતે ઉકેલી શકીએ મિત્રો? B2 C3 માઇનસ અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર ને પછી પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર. હવે એ જ રીતે જેમ આપણે A1 નું કર્યું છે આપણે બીજા બધા જ ઘટકોનું ઉપનિશ્ચાયક મેળવી શકીએ છીએ. તો આપણે થોડાક બીજા ઘટકોનું બી શોધીએ. B1 નું શોધવું છે મારે. B1 નો ઉપનિશ્ચાયક બરાબર B1 નો ઉપનિશ્ચાયક શોધવો છે. તો હવે આપણે ફરીથી B1 કઈ રોમાં છે અને કયા
કોલમમાં છે એ આપણે જોવાનું છે. તો B1 એ પ્રથમ રોની અંદર આવેલું છે અને દ્વિતીય કોલમ એટલે કે દ્વિતીય સ્તંભમાં છે. તો આપણે ફરીથી આને હટાવી દઈશું. આને આપણે હટાવી દઈએ તો આપણે જાતે જ્યારે એક્ઝામ્પલ કરતા હોઈએ છીએ ત્યારે કઈ રીતે આપણે કરવાનું છે, આપણે આપણી આંગળીથી કે આપણે પેનથી એને કવર કરી લેવાનું છે. તો જે બાકી રહે છે A2 C2 A3 C3 આપણે આને ફરીથી એક વખત ક્રોસ ચેક કરી લેવાનું. અને આપણે અહીંયા મૂકીએ છીએ A2 C2 A3 C3. તો આ B1 નો ઉપનિશ્ચાયક અથવા માઇનર ઓફ B1 થઈ ગયું. આને આપણે સેકન્ડ ઓર્ડરની જેમ ફરીથી ઉકેલી શકીએ છીએ. આ બેનો અગ્રવિકર્ણના એલિમેન્ટનો ગુણાકાર એટલે કે A2 C3 માઇનસ પ્રતિવિકર્ણ એટલે કે A3 C2. તો આપણને આનો ઉપનિશ્ચાયક મળી શકે છે. એ જ રીતે આપણે બાકી બધાના ઉપનિશ્ચાયક શોધી શકીએ છીએ. હજી આપણે એક બે એલિમેન્ટ્સનો શોધવાનો પ્રયત્ન કરીએ જેથી આપણને સંપૂર્ણપણે પ્રેક્ટિસ થઈ શકે. આપણે C2 લઈ લઈએ છીએ. તો C2 નો ઉપનિશ્ચાયક મારે કરવો છે. તો આપણે જેમ આગળ કરતા હતા, C2 કઈ રોમાં છે કઈ કોલમમાં છે એને આપણે હટાવી દઈશું અને જે આપણને ડિટર્મિનન્ટ મળશે એ આપણે ત્યાં લખવાનું છે. તો C2 એ સેકન્ડ રોમાં આવેલું છે તો આપણે આને હટાવીશું. એ જ રીતે આ થર્ડ કોલમ એટલે ત્રીજા સ્તંભમાં આવેલું છે તો આપણે અહીંયા આને હટાવી દઈશું. તો હવે શું બાકી રહે છે? A1 B1 A3 B3. તેને આપણે અહીંયા લખી દઈએ A1 B1 A3 આને ફરી આપણે સોલ્વ કરી શકીએ સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટની જેમ. તો અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર A1 B3 માઇનસ A3 B1. C2 નો ઉપનિશ્ચાયક આપણે અહીંયા શોધ્યો છે. તો C2 સેકન્ડ રોમાં છે એને હટાવી દીધું છે અને થર્ડ કોલમમાં છે એને આપણે હટાવી દીધું છે તો આપણને મળી ગયું છે. તો મિત્રો આપણે અહીંયા 9 ઘટકો છે ડિટર્મિનન્ટની અંદર થર્ડ ઓર્ડરના ડિટર્મિનન્ટમાં. 9 ઘટકોના આપણે ઉપનિશ્ચાયક મેળવી શકીશું. અહીંયા મેં એક્ઝામ્પલ માટે 3 એલિમેન્ટ્સ 3 ઘટકોના ઉપનિશ્ચાયક શોધ્યા છે. A1 નો શોધવા માટે A1 જે રો અને જે પણ કંઈ કોલમમાં છે એને હટાવી દો તો આપણને B2 C2 B3 C3 અહીંયા મળી ગયું. એને આપણે ઉકેલી શકીએ છીએ. B1 નો શોધવા માટે B1 ફર્સ્ટ રો અને સેકન્ડ કોલમમાં છે એને હટાવી દો તો A2 C2 A3 C3 એને આપણે ઉકેલી શકીએ છીએ. C2 નો આપણે શોધવો હોય તો C2 સેકન્ડ રોમાં છે અને થર્ડ કોલમમાં છે એને આપણે હટાવી દઈએ તો A1 B1 A3 B3 અહીંયા આપણને મળ્યું છે એને આપણે સોલ્વ કરી શકીએ. એ જ રીતે તમે જાતે હવે પ્રેક્ટિસ કરી શકો છો. જે બાકીના એલિમેન્ટ્સ છે કે એનો ઉપનિશ્ચાયક કે માઇનર આપણે કઈ રીતે શોધી શકીએ. હવે માઇનરની મદદથી જ આપણે આગળ કોફેક્ટર શોધવાનું છે. તો આપણે જોઈએ છે કે આપણે કોફેક્ટર કઈ રીતે મેળવી શકીએ છીએ. તો મિત્રો હું ફરીથી અહીંયા થર્ડ ઓર્ડરનો ડિટર્મિનન્ટ લઈ લઉં છું. થર્ડ ઓર્ડરનો ડિટર્મિનન્ટ પ્રથમ રોમાં A1 B1 C1, દ્વિતીય રોમાં A2 B2 C2 અને તૃતીય રોમાં A3 B3 C3. એટલે ફરીથી આપણી પાસે 9 ઘટકો આની અંદર છે. આપણે 9 ઘટકોના કોફેક્ટર અને માઇનર શોધી શકીએ છીએ. તો આપણે ઓલરેડી માઇનર કઈ રીતે શોધવાનું છે ઉપનિશ્ચાયક આપણે જોઈ ગયા છે. હવે મારે કોફેક્ટર એટલે કે સહ અવયવ શોધવાના છે અને સહ અવયવ એટલે કે કોફેક્ટરને યુઝ કરીને આગળ આપણે એ થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટની વેલ્યુ શોધવાની છે. તો અહીંયા સૌ પ્રથમ મિત્રો AIJ વિશે આપણે શોધવું છે. તો AIJ જે છે એ ડિટર્મિનન્ટનો એલિમેન્ટ છે
કયા ડિટર્મિનન્ટનો, કઈ રોનો, કઈ કોલમનો. તો અહીંયા માની લો કે આ ડિટર્મિનન્ટના એલિમેન્ટ્સને હું એઆઈ વડે દર્શાવું છું. તો અહીંયા જે આઈ છે એ રો બતાવશે, રો અથવા ગુજરાતીમાં આપણે કહીએ હાર, અને જે બીજું જે છે જે એ કોલમ બતાવશે એટલે કે સ્તંભ. તો એઆઈ જે શું છે, તો આઈમી રો, આઈમી હાર અને જેમી સ્તંભ નો ઘટક. તો એઆઈ જે આઈ નંબરની હાર અને જે નંબરની કોલમનો ઘટક છે. તો આવી રીતે આપણે અહીંયા ડિટર્મિનન્ટની અંદર જે 9 એલિમેન્ટ છે, 9 એલિમેન્ટનું એડ્રેસ આઈ અને જે વડે ડિફાઇન કરી શકીએ છીએ. કે જ્યાં આઈ જે પહેલું આપણે લખીએ છીએ એ શું બતાવશે કે કઈ રોમાં આવેલો છે, અને જે બીજું આપણે લખીએ છીએ જેની જગ્યાએ આપણે જે પણ કંઈ લખીએ એ શું બતાવશે આપણને કે કયા નંબરની કોલમ એટલે કે સ્તંભમાં આવેલો છે. તો ફોર એક્ઝામ્પલ હું લખું છું A13. તો આ કયા ઘટક વિશેની વાત કરી રહ્યો છે? તો અહીંયા પહેલા છે 1 એટલે કે આઈ ની જગ્યાએ છે 1. તો આ જે એલિમેન્ટ છે એ પ્રથમ રોનો છે. 1 જે છે એ રો છે, અને આ જે 3 છે દ્વિતીય જે આપણે લખીએ છીએ એ છે કોલમ. તો આપણા ડિટર્મિનન્ટમાં A13 પોઝિશન ઉપર કયો એલિમેન્ટ આવેલો છે એટલે કે પ્રથમ રો, અને ત્રીજો સ્તંભ. તો પ્રથમ રો અને ત્રીજા સ્તંભની અંદર આવેલું છે C1. તો આ થઈ જશે C1. એ જ રીતે મારે A31 લખવું છે. તો A31 નું શું મિનિંગ છે? તો ફર્સ્ટ જે છે એ બતાવે છે રો, અને સેકન્ડ જે છે એ બતાવે છે કોલમ. તો ત્રીજી રો છે આપણી A3C3, અને ફર્સ્ટ કોલમ એટલે કે A1 A2 A3 વાળી જે કોલમ છે, તો આ બંનેનો જે એલિમેન્ટ થયો A3, તો આ પોઝિશન ઉપર A3 બેસેલો છે. તો C1 નું જે એડ્રેસ છે એ છે પ્રથમ રો તૃતીય કોલમ, A3 નું જે એડ્રેસ છે થર્ડ રો અને ફર્સ્ટ કોલમ. આ કેમ આપણે કરી રહ્યા છીએ? કેમ કે આપણે જ્યારે સહઅવયવ એટલે કે કોફેક્ટર શોધીશું ત્યારે આપણને આઈ અને જે છે એનો ઉપયોગ કરવાનો છે એની વેલ્યુ શોધવા માટે. તો હવે આપણે આ સમજી ગયા છીએ મિત્રો કે એઆઈ જે શું છે. હવે આપણે દરેક એલિમેન્ટના કોફેક્ટર ફાઇન્ડ કરવા છે. તો એ કઈ રીતે ફાઇન્ડ કરીએ એ આપણે જોવું છે. તો ડિટર્મિનન્ટના આપણે 9 ઘટકો લખી નાખ્યા છે ત્રિહાર નિશ્ચાયકના. હવે આપણે દરેકે દરેક એલિમેન્ટ્સનું સહઅવયવ કોફેક્ટર ફાઇન્ડ કરવું હોય તો કઈ રીતે કરી શકીએ એ આપણે અહીંયા જોઈએ. કોફેક્ટર ઓફ એઆઈજે અથવા એઆઈજે નો સહઅવયવ આ થશે મિત્રો -1 ની ઘાતમાં i, એટલે કે એ જે એલિમેન્ટ છે એ કયા નંબરની રોમાં છે એ આપણે અહીં લખવાનું છે, પ્લસ જે એટલે કે એ જે એલિમેન્ટ છે એ કયા નંબરની કોલમમાં છે. દાખલા તરીકે પહેલી રો હોય અને ત્રીજી કોલમ હોય તો i ની જગ્યાએ આવી જશે 1 અને j ની જગ્યાએ આવી જશે 3 ઇન્ટુ aij નો ઉપનિશ્ચાયક. તો કોઈ પણ એલિમેન્ટનો આપણે કોફેક્ટર કે સહઅવયવ ફાઇન્ડ કરવો હોય તો -1 ની ઘાતમાં i પ્લસ j. i શું છે મિત્રો? એ કઈ રો નો એલિમેન્ટ છે, અને j શું છે મિત્રો? જે છે કે એ કયા નંબરની કોલમ એટલે કે સ્તંભમાં આવેલો છે, ઇન્ટુ એ જ એલિમેન્ટનો જેનો આપણે સહઅવયવ ફાઇન્ડ કરતા હોય એ જ એલિમેન્ટનો ઉપનિશ્ચાયક એટલે કે
કોફેક્ટર. તો કોફેક્ટર ઓફ એઆઈજે માં -1 રેઝ ટુ i પ્લસ જે, એઆઈજે નો ઉપનિશ્ચાયક અથવા આપણે એઆઈજે ના ઉપનિશ્ચાયકને કહીએ છીએ એઆઈજે નો માઇનર. તો આપણે અહીંયા કોઈ એક પર્ટિક્યુલર એલિમેન્ટ લઈ લઈએ. માની લો કે મારે A1 નો સઅવયવ શોધવો છે. તો કઈ રીતે મળશે? તો સર્વપ્રથમ -1 રેઝ ટુ i પ્લસ જે. તો હવે A1 કયા નંબરની રોમાં આવેલો છે, એટલે કયા નંબરની હારમાં? તો A1 જે છે એ પ્રથમ હારમાં આવેલો છે. તો અહીંયા આવશે 1 પ્લસ જે. તો A1 કયા નંબરની કોલમમાં આવેલો છે, કયા નંબરના સ્તંભમાં? તો પહેલા નંબરના સ્તંભમાં. તો અહીંયા આવશે 1. તો -1 ની ઘાતમાં 1 પ્લસ 1 ઇન્ટુ આ જે A1 છે એનો જ ઉપનિશ્ચાયક. તો -1 રેઝ ટુ 1 પ્લસ 1 A1 નો ઉપનિશ્ચાયક કે જે આપણે આગળ કરી ગયા છે, ફરીથી આપણે અહીંયા જોઈશું. તો -1 રેઝ ટુ 2. -1 રેઝ ટુ 1 પ્લસ 1 ઇઝ -1 રેઝ ટુ 2. અને A1 નો ઉપનિશ્ચાયક આપણે કઈ રીતે કરી ગયા મિત્રો? તો A1 જે પણ કઈ રો અને જે પણ કઈ કોલમમાં હોય એને આપણે હટાવી દઈએ અને હવે આપણી પાસે જે બાકી રહે છે એ આપણે લખી દઈએ. એટલે કે B2 C2 B3 C3. તો -1 રેઝ ટુ 2 A1 નો ઉપનિશ્ચાયક, A1 જે પણ કોઈ રો અને કોલમમાં હોય એને આપણે હટાવી દીધું છે. હવે આપણે આને સોલ્વ પણ કરી શકીએ. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ -1 રેઝ ટુ 2. હવે અહીંયા મિત્રો -1 ની પાવર આપણને કાં તો બેકી સંખ્યા મળશે કાં તો એકી સંખ્યા મળશે. તો આપણે જાણીએ છીએ કે -1 ની જો બેકી સંખ્યા પાવર હોય એટલે કે 2 4 6 8 તો એનો જવાબ આપણને +1 મળશે. અને જો -1 ની એકી સંખ્યામાં પાવર હોય, ઘાત હોય, એટલે કે -1 રેઝ ટુ 1 -1 રેઝ ટુ 3 -1 રેઝ ટુ 5 તો આપણને એનો જવાબ -1 મળશે. તો અહીંયા આપણે આની ગમે તે પાવર કરીએ આપણને એનો જવાબ કાં તો +1 કાં તો -1 મળશે. +1 ક્યારે મળશે? જો આની પાવર બેકી સંખ્યામાં હોય, અને -1 ક્યારે મળશે? જો આની પાવર એકી સંખ્યામાં હોય. તો અહીં -1 રેઝ ટુ 2 એટલે કે 2 એ બેકી સંખ્યા છે તો આનો જવાબ છે +1 એટલે કે 1 લખી શકીએ ઇન્ટુ B2 C2 B3 C3 તો 1 into this is equal to B2 C2 B3 C3. તો આ ડિટર્મિનન્ટ અને આ ડિટર્મિનન્ટને આપણે સોલ્વ પણ કરી શકીએ જે રીતે આપણે આગળ કરતા હતા. B2 C3 માઇનસ B3 C2. તો એ એનો સઅવયવ થઈ જશે. હવે આપણે અહીં જોઈ શકીએ છીએ કે A1 ના કેસમાં એનો સઅવયવ અને એનો ઉપનિશ્ચાયક બંને સેમ આવશે. શું કારણ છે સેમ આવવાનો? તો અહીંયા -1 રેઝ ટુ 2 છે, બેકી સંખ્યામાં પાવર આવે છે. તો જ્યારે બી બેકી સંખ્યામાં પાવર આવશે ત્યારે ઉપનિશ્ચાયક અને સઅવયવ બંને સેમ રહેશે. જ્યારે અહીંયા ઓડ હશે, જે એલિમેન્ટ્સ માટે આપણે જોઈએ કયા એલિમેન્ટ માટે ઓડ આવશે અને કયા માટે ઇવન આવશે. ઓડ એટલે કે એકી સંખ્યા અને ઇવન એટલે બેકી સંખ્યા. તો ત્યારે એ ક્યારે ઓડ છે, ક્યારે ઇવન છે, ક્યારે પ્લસ છે, ક્યારે માઇનસ છે એ આપણે જોવાનું છે. તો A1 માટે એનો ઉપનિશ્ચાયક અને એનો સઅવયવ બંને સેમ રહેશે. હવે આપણે બીજા એલિમેન્ટ્સ માટે શોધવાનો ટ્રાય કરીએ. B1 નો સઅવયવ. તો B1 નો સઅવયવ કઈ રીતે મેળવીશું? તો B1 જે છે એ કઈ રોમાં આવેલો છે? તો -1 રેઝ ટુ એ જે રોમાં આવેલો છે એ આપણે લખીશું. તો આ પ્રથમ રોમાં છે તો અહીંયા 1 આવશે. પ્લસ B1 એ કઈ કોલમમાં આવેલો છે? તો દ્વિતીય સ્તંભ એટલે કે સેકન્ડ કોલમ. તો -1 રેઝ ટુ 1 પ્લસ 2 આવી જશે. આ રો છે અને આ કોલમ ઇન્ટુ B1 નો ઉપનિશ્ચાયક.
સો ધીસ ઇઝ ઇક્વલ ટુ -1 રેઝ ટુ 1 પ્લસ 2 એટલે કે -1 ની ઘાત 3. તો -1 ની ઘાત 3 એ આપણને શું આપશે? -1 ની 3 ઘાત. 3 જે છે એ એકી સંખ્યા છે એટલે -1 ની 3 ઘાત બરાબર -1. અને એનો ઉપનિશ્ચાયક, આનો ઉપનિશ્ચાયક આપણે કઈ રીતે મેળવતા હતા મિત્રો? તો b1 જે છે જે રોમાં છે એને હટાવી દો અને જે કોલમ છે એને હટાવી દો તો આપણને મળશે અહીંયા a2 c2 a3 c3. ફરીથી b1 જે રો અને જે કોલમમાં છે એને હટાવી દો તો a2 c2 a3 c3 એને આપણે ડિટર્મિનન્ટમાં લખી દીધા છે. હવે -1 ની 3 પાવર એટલે કે માઇનસ a2 c2 a2 c2 a3 c3 અને એની આગળ માઇનસ આવી ગયું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ તો b1 ના ઉપનિશ્ચાયક અને b1 ના સહઅવયવમાં શું ફેર છે? તો ફેર માત્ર આ નિશાનીનો છે, માઇનસ. આ માઇનસ હટાવી દઈએ તો એનો ઉપનિશ્ચાયક છે અને આગળ માઇનસ લગાવી દઈએ તો એ બની જાય છે એનો સહઅવયવ. તો મિત્રો જે એલિમેન્ટ માટે -1 ની પાવર ઇવન થાય છે એ બધા એલિમેન્ટ્સ માટે કોફેક્ટર અને માઇનર એટલે કે સહઅવયવ અને ઉપનિશ્ચાયક બંને સેમ રહેશે. પણ જે એલિમેન્ટ્સ માટે એની પાવર ઓડ છે એટલે કે એકી સંખ્યા છે એમાં એ બંને વચ્ચેની નિશાનીમાં ફેર પડી જશે. આપણે બીજા કોઈ એલિમેન્ટ્સનું પણ ફાઇન્ડ કરીને જોઈએ. માની લો કે મારે C3 નો સહઅવયવ શોધવો છે. તો -1 રેઝ ટુ C3 કયા નંબરની રોમાં છે? થર્ડ રો, તો અહીંયા 3 આવશે. પ્લસ કયા નંબરની કોલમમાં છે? તો થર્ડ કોલમ એટલે અહીંયા પણ 3 આવશે. ઇન્ટુ C3 નો ઉપનિશ્ચાયક. તો આ થઈ જશે -1 ની પાવર 6. તો -1 ની 6 પાવર 3 પ્લસ 3 ઇન્ટુ C3 નો ઉપનિશ્ચાયક એટલે C3 થર્ડ રો થર્ડ કોલમમાં છે તો એને આપણે હટાવી દઈએ તો આ આપણને મળશે a1 b1 a2 b2. તો ફરીથી -1 ની 6 પાવર કે જે બેકી સંખ્યા છે તો -1 ની 6 પાવર એ થઈ જશે +1 ઇન્ટુ a1 b1 a2 b2. તો આ થઈ ગયું તો ફરીથી મિત્રો C3 માટે એનો સહઅવયવ અને એનો ઉપનિશ્ચાયક બંને સેમ રહેશે. તો આપણે અહીંયા જોઈ ગયા કે જે એલિમેન્ટ્સ માટે -1 ની પાવર ઓડ એટલે કે એકી સંખ્યા થતી હોય એના માટે સહઅવયવ અને ઉપનિશ્ચાયકમાં સાઇનનો ડિફરન્સ રહેશે. જેના માટે -1 ની પાવર ઇવન એટલે કે બેકી સંખ્યા હશે ત્યાં સહઅવયવ અને ઉપનિશ્ચાયક બંને સરખા રહેશે. સહઅવયવ શોધવા માટે આપણે શું યાદ રાખીશું? એક શોર્ટકટ મેથડ છે મિત્રો. તો આપણે ત્રિહાર નિશ્ચાયક જો લેતા હોઈએ તો અહીંયા જે ફર્સ્ટ એલિમેન્ટ આવશે આપણી પાસે આની રો હશે ફર્સ્ટ અને કોલમ હશે ફર્સ્ટ. તો અહીંયા -1 ની પાવર થશે 1 પ્લસ 1. આપણે જે લખીએ છીએ aij કોફેક્ટર એટલે કે સહઅવયવ ઇઝ ઇક્વલ ટુ -1 રેઝ ટુ i પ્લસ j ઇન્ટુ
એઆઈ નો ઉપનિશ્ચાયક. તો આ એલિમેન્ટ માટે આઈ ની વેલ્યુ છે 1, જે ની વેલ્યુ છે 1, એટલે કે -1 ની પાવર આવશે 1 + 1, એટલે -1/2 બેકી સંખ્યા એટલે એ પ્લસ થશે. તો અહીંયા નિશાની આવશે પ્લસ. તો આ એલિમેન્ટ માટે એટલે આ પોઝિશન માટે એનો સહઅવયવ અને ઉપનિશ્ચાયક બંને સરખા રહેશે. હવે આપણે બીજા એલિમેન્ટ માટે, બીજા ઘટક માટે વાત કરીએ તો અહીંયા જે એલિમેન્ટ હશે એની રો થશે ફર્સ્ટ અને કોલમ થશે સેકન્ડ. તો 1 + 2 એટલે કે 3 એટલે કે ઓડ. તો અહીંયા આગળ નિશાની આવશે માઇનસ. તો અહીંયા પોઝિશન પર જે એલિમેન્ટ હશે એના માટે ઉપનિશ્ચાયક અને સહઅવયવની સાઇન ચેન્જ હશે. માની લો કે એનો ઉપનિશ્ચાયક છે 4, તો એનો સહઅવયવ થશે -4. અહીંયા વાત કરીએ આપણે તો ફર્સ્ટ રો થર્ડ કોલમ, તો 1 + 3 એટલે કે 4 બેકી સંખ્યા ઇવન નંબર, તો ત્યાં પણ એ પ્લસ થશે. તો આપણે યાદ રાખીશું પ્લસ માઇનસ પ્લસ. અહીંના એલિમેન્ટ માટે જોઈએ તો આ થશે સેકન્ડ રો અને ફર્સ્ટ કોલમ, એટલે કે -1/2 + 1 એટલે કે 3. તો 3 માટે અહીંયા થઈ જશે એકી સંખ્યા છે, ઓડ નંબર છે એટલે માઇનસ. પછી અહીંયા જે છે સેકન્ડ રો સેકન્ડ કોલમ, એટલે -1/2 + 2 એટલે કે 4 બેકી સંખ્યા, તો અહીંયા પ્લસ. સિમિલરલી અહીંયા માઇનસ, આ પ્લસ, આ માઇનસ અને પ્લસ. તો અહીંયા ઓલ્ટરનેટિવલી એટલે પ્લસ પછી માઇનસ પછી પ્લસ એ રીતે આવશે. તો પ્લસ માઇનસ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ, પ્લસ માઇનસ પ્લસ. તો તમે જોઈ શકો છો કોઈ બી નિશાની છે એની આજુબાજુમાં આપણી પાસે અપોઝિટ સાઇન છે. તો જે એલિમેન્ટ્સ પ્લસ છે, તો કયા એલિમેન્ટ્સ પ્લસ છે? તો ડાયાગોનલ જે છે અગ્રવિકર્ણ અને પ્રતિવિકર્ણ એના બધા એલિમેન્ટ્સ પ્લસ છે અને બાકીના સભ્યો, બાકીના ઘટકો માટે માઇનસ છે. તો ડાયાગોનલ અગ્રવિકર્ણ અને પ્રતિવિકર્ણના જે ઘટકો છે એના માટે સહઅવયવ અને ઉપનિશ્ચાયકની વેલ્યુ સેમ રહેશે અને બાકીના જે એલિમેન્ટ્સ છે જ્યાં માઇનસ છે એ એલિમેન્ટ્સ માટે સહઅવયવ અને ઉપનિશ્ચાયક બંનેની વેલ્યુમાં ડિફરન્સ રહેશે. શું ડિફરન્સ રહેશે? ફક્ત નિશાનીનો. કે માની લો એનો ઉપનિશ્ચાયક 5 છે તો એનો સહઅવયવ -5 થશે. માની લો કે એનો ઉપનિશ્ચાયક -10 છે તો એનો સહઅવયવ 10 થશે, કેમ કે એની આગળ એક માઇનસ સાઇન લાગી જશે અને એ આપણે ગુણાકાર કરીશું તો એનું ચિહ્ન બદલાઈ જશે. તો ફરીથી મિત્રો, આપણે જ્યારે પણ સહઅવયવ શોધવાનો હોય તો ઉપનિશ્ચાયકની આગળ ખાલી સાઇનનો ફરક થશે. કોના માટે સેમ રહેશે અને કોના માટે અલગ રહેશે? તો આપણે આ જે ડિટર્મિનન્ટમાં જોઈ ગયા છે, ફરીથી આપણે અહીંયા પ્લસથી ચાલુ કરીશું. પ્લસ માઇનસ પ્લસ, પછી અહીંયા પ્લસ છે તો ફરીથી અહીંયા માઇનસ પ્લસ માઇનસ, અહીંયા માઇનસ છે ફરીથી આપણે પ્લસથી ચાલુ કરીએ. પ્લસ માઇનસ પ્લસ. તો જે એલિમેન્ટ્સમાં આપણે જગ્યા પર પ્લસ લખેલા છે ત્યાં આગળ ઉપનિશ્ચાયક અને સહઅવયવની વેલ્યુ સેમ રહેશે. જ્યાં આપણે માઇનસ લખેલા છે ત્યાં સહઅવયવ અને ઉપનિશ્ચાયકની વેલ્યુમાં સાઇનનો ડિફરન્સ રહેશે. હવે આગળ આપણે ડિટર્મિનન્ટને સોલ્વ કરવાનું છે. તો ડિટર્મિનન્ટને સોલ્વ કરવા માટે આપણે એને 6 રીતે સોલ્વ કરી શકીએ છીએ. એને આપણે કોઈ પણ રો અથવા કોઈ પણ કોલમથી સોલ્વ કરી શકીએ છીએ. તો ત્યારે આપણને આ જે નિશાની છે એ ખૂબ જ મદદરૂપ થશે. તો હવે આપણે આગળ જોઈએ છીએ કે આપણે ડિટર્મિનન્ટને કઈ રીતે સોલ્વ કરી શકીએ. તો મિત્રો, ડિટર્મિનન્ટને સોલ્વ કરતા પહેલા આપણે સહઅવયવ અને ઉપનિશ્ચાયક એની થોડીક પ્રેક્ટિસ કરી લઈએ, પછી આપણે ડિટર્મિનન્ટને સોલ્વ કરવાનો છે. તો અહીંયા એક્ઝામ્પલમાં ત્રિહાર નિશ્ચાયક એટલે કે થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ આપેલો છે કે જેની ફર્સ્ટ રો છે 2 - 4 3 1 5 4 6 7 0 ના ઘટકોનું ઉપનિશ્ચાયક એટલે કે માઇનર અને સહઅવયવ એટલે કે કોફેક્ટર આપણે શોધવાના છે. તો આપણે કેટલા ઘટકોના સહઅવયવ અને ઉપનિશ્ચાયક શોધી શકીએ? તો ડિટર્મિનન્ટની અંદર જેટલા ઘટકો છે બધાના આપણે શોધી શકીએ. તો આ થર્ડ ઓર્ડર છે. ટોટલ આપણી પાસે 9 એલિમેન્ટ્સ અહીં આવેલા છે. તો આપણે બધા જ એલિમેન્ટ્સના સહઅવયવ અને ઉપનિશ્ચાયક શોધી શકીએ. તો આપણે અહીંયા અમુક એલિમેન્ટ્સના ફાઇન્ડ કરીએ છીએ પ્રેક્ટિસ માટે અને પછી બાકીના એલિમેન્ટ્સના તમે જાતે ચકાસજો.
તો આપણે આ એલિમેન્ટથી સ્ટાર્ટ કરીએ. તો 2 નું પહેલા આપણે ઉપનિશ્ચયક શોધીએ. ઉપનિશ્ચયક અથવા આપણે એને કહીશું માઇનર. તો એ આપણે કઈ રીતે શોધીએ છીએ? તો 2 જે પણ કોઈ રો અને કોલમમાં હોય એને આપણે હટાવી દઈએ. તો 2 એ ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમમાં છે તો એને આપણે હટાવી દઈએ. તો આપણને શું મળશે મિત્રો? 5 4 7 0 અને આપણે સોલ્વ કરી શકીએ. 5 into 0 0 minus 7 into 4 28. So this is equal to -28. તો 2 નું જે માઇનર છે ઉપનિશ્ચયક છે એ થઈ ગયું -28. હવે આ જ એલિમેન્ટ માટે આપણે કોફેક્ટર એટલે કે સહઅવયવ શોધીએ. તો આપણે સહઅવયવ માટે શું જોઈ ગયા છીએ? -1/i પ્લસ જે. i શું છે? તો એ એલિમેન્ટ કયા રોમાં આવેલો છે. જે શું છે? તો એ એલિમેન્ટ કયા કોલમમાં આવેલો છે. તો 2 જે છે એ પ્રથમ રોમાં છે એટલે કે 1 પ્લસ પ્રથમ કોલમમાં આવેલો છે એટલે કે 1 ઇન્ટુ 2 નો ઉપનિશ્ચયક. તો આ થઈ ગયું -1/2 અને 2 નો ઉપનિશ્ચયક આપણે અહીંયા ઓલરેડી મેળવેલો છે, આપણે ત્યાં લખી દઈએ. તો -1 ની 2 પાવર એટલે કે +1 અને -28 તો આ થઈ ગયું -28. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ મિત્રો કે 2 નો જે ઉપનિશ્ચયક છે એ છે -28. એનો જે સહઅવયવ છે એ પણ છે -28. તો આ જે પ્રથમ એલિમેન્ટ છે એના માટે ઉપનિશ્ચયક અને સહઅવયવ બંનેની વેલ્યુ સેમ છે. હવે આપણે કારણ જાણી શકીએ કેમ સેમ છે? કેમ કે ફર્સ્ટ એલિમેન્ટ છે -1 ની પાવર ઇવન બેકી સંખ્યા થાય છે તો એનો જવાબ પ્લસ આવશે, +1 આવશે. તો સહઅવયવ અને ઉપનિશ્ચયક સેમ રહેશે. હવે બીજા એલિમેન્ટ્સ માટે આપણે ટ્રાય કરીએ. હું આ -4 માટે ટ્રાય કરું છું. તો -4 નું ઉપનિશ્ચયક શું થઈ જશે મિત્રો? તો -4 આવેલું છે પ્રથમ રોમાં અને દ્વિતીય કોલમમાં, તો એને આપણે હટાવી દઈએ. તો આપણને શું મળશે? 1 4 6 0 અને આપણે સોલ્વ કરી શકીએ. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ વોટ? 1 into 0 0 minus 24. So this is equal to -24. તો -4 નો ઉપનિશ્ચયક એટલે કે માઇનર આપણને મળ્યો છે -24. હવે આ જ એલિમેન્ટનો આપણે સહઅવયવ શોધવાનો પ્રયત્ન કરીએ. So this is equal to સહઅવયવ -1/i plus j. તો i શું થશે -4 માટે? પ્રથમ રો એટલે કે 1 પ્લસ j. j શું થશે -4 માટે? દ્વિતીય કોલમ એટલે કે 2 ઇન્ટુ -4 નો ઉપનિશ્ચયક.
So this is equal to minus 1 raised to 3 into minus 4 નો ઉપનિશ્ચાયક આપણે ઓલરેડી અહીંયા શોધેલો છે. સો minus 24. આ થઈ ગયું -1 into minus 24. So this is equal to 24. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે -4 નો જે ઉપનિશ્ચાયક મળ્યો છે એ -24 છે અને એનો જે સહ અવયવ મળ્યો છે એ +24 મળ્યો છે. તો અહીંયા ઉપનિશ્ચાયક અને સહ અવયવમાં માત્ર સાઇનનો ડિફરન્સ છે. આ માઇનસ છે, નેગેટિવ છે, અને આ પોઝિટિવ છે. તો આપણે જોઈએ કે કયા એલિમેન્ટ માટે સેમ રહેશે અને કયા એલિમેન્ટ માટે અલગ રહેશે. તો આ પોઝિશન પર જે એલિમેન્ટ છે એના માટે સહઅવયવ અને ઉપનિશ્ચાયક સેમ, આના માટે સાઇન ચેન્જ, આના માટે સેમ રહેશે, આના માટે સાઇન ચેન્જ, આના માટે સેમ. તો જ્યાં જ્યાં આપણે પ્લસ લખેલું છે ત્યાં આગળ ઉપનિશ્ચાયક અને સહઅવયવ સેમ રહેશે, જ્યાં આપણે માઇનસ લખેલું છે ત્યાં સહઅવયવ અને ઉપનિશ્ચાયકની નિશાનીમાં ફેર પડશે ફક્ત. તો આઈ હોપ મિત્રો કે તમને ઉપનિશ્ચાયક એટલે કે માઇનર અને સહઅવયવ એટલે કે કોફેક્ટરનો જે કન્સેપ્ટ છે એ અહીંયા ક્લિયર થઈ ગયો હશે. અહીંયા જે બાકીના એલિમેન્ટ્સ છે, આપણે બે એલિમેન્ટ્સ માટે કરી ગયા છીએ, એક 2 માટે અને એક -4 માટે. એવી જ રીતે તમે હવે બાકીના જે એલિમેન્ટ્સ છે એના માટે જાતે ગણતરી કરી શકો છો અને હું તમને સજેસ્ટ કરીશ કે તમે આ બધા એલિમેન્ટ માટે જાતે કરો તો તમને વ્યવસ્થિત પ્રેક્ટિસ થશે. હવે આપણે જે આ સહઅવયવ અને ઉપનિશ્ચાયક કરી ગયા છે એનો યુઝ આપણે કરીશું ત્રિહાર નિશ્ચાયકનું મૂલ્ય મેળવવા માટે, એટલે કે વેલ્યુ ઓફ થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ. તો ફરીથી હું ત્રિહાર નિશ્ચાયક લઈ લઉં છું. તો મેં થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ લઈ લીધો છે. 3 રો અને 3 કોલમ છે આની અંદર. આને આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ, આની વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ, આનું મૂલ્ય કઈ રીતે શોધી શકીએ. તો અહીંયા 3 રો છે અને 3 કોલમ છે. તો મિત્રો આપણે આ ડિટર્મિનન્ટને 6 રીતે સોલ્વ કરી શકીએ છીએ, 6 રીતે આનું મૂલ્ય મેળવી શકીએ છીએ. કઈ 6 રીત છે? તો આપણી પાસે અહીંયા 3 રો છે, તો આપણે આને પ્રથમ રોથી પણ સોલ્વ કરી શકીએ છીએ, દ્વિતીય રોથી કરી શકીએ છીએ, તૃતીય રોથી કરી શકીએ છીએ. એટલે 3 રીત એ થઈ ગઈ. એવી જ રીતે આને આપણે 3 કોલમ એટલે પ્રથમ કોલમ, દ્વિતીય કોલમ અને તૃતીય કોલમ કોઈનો પણ ઉપયોગ કરીને આનું મૂલ્ય મેળવી શકીએ છીએ. તો પહેલાં આપણે જોઈએ છે પ્રથમ હારનો ઉપયોગ કરીને. તો અહીંયા પ્રથમ હાર શું છે? A1 B1 C1. આપણે સિમ્પલી શું કરવાનું છે મિત્રો, આ જે A1 છે, A1 ઇન્ટુ A1 નો સહઅવયવ, કોઈ પણ રો કે કોઈ પણ કોલમથી કરતા હોઈએ તો એ એલિમેન્ટ એનો સહઅવયવ, પ્લસ બીજો એલિમેન્ટ છે B1, તો B1 ઇન્ટુ B1 નો સહઅવયવ, પ્લસ ત્રીજો એલિમેન્ટ છે C1 ઇન્ટુ C1 નો સહઅવયવ. એવી જ રીતે જો હું આને દ્વિતીય રોથી એટલે સેકન્ડ રોથી સોલ્વ કરવાનું ટ્રાય કરું તો શું થઈ જશે મિત્રો? A2 ઇન્ટુ A2 નો સહઅવયવ પ્લસ B2 ઇન્ટુ B2 નો સહઅવયવ પ્લસ C2 ઇન્ટુ C2 નો સહઅવયવ. એ જ રીતે જો આને હું ત્રીજી રો એટલે કે થર્ડ રોથી સોલ્વ કરવાનો પ્રયત્ન કરું તો A3 ઇન્ટુ A3 નો સહઅવયવ પ્લસ B3 ઇન્ટુ B3 નો સહઅવયવ પ્લસ C3 ઇન્ટુ C3 નો સહઅવયવ. તો 3 રીત આ થઈ ગઈ. પ્રથમ હારની મદદથી, દ્વિતીય હારની મદદથી, તૃતીય હારની મદદથી. એ જ રીતે આપણે આને સ્તંભની મદદથી પણ કરી શકીએ. તો ચલો એ આપણે જોઈએ.
તો પ્રથમ સ્તંભની મદદથી કઈ રીતે કરી શકીએ? તો પ્રથમ સ્તંભની અંદર એલિમેન્ટ્સ આવેલા છે A1, A2, A3. તો આ થઈ જશે A1 ઇન્ટુ A1 નો સહઅવયવ પ્લસ બીજો એલિમેન્ટ છે A2, A2 ઇન્ટુ A2 નો સહઅવયવ પ્લસ ત્રીજો એલિમેન્ટ છે A3, સો A3 ઇન્ટુ A3 નો સહઅવયવ. તો A1 ઇન્ટુ એનો સહઅવયવ પ્લસ A2 ઇન્ટુ એનો સહઅવયવ પ્લસ A3 ઇન્ટુ એનો સહઅવયવ. તો આ આપણે પ્રથમ સ્તંભની મદદથી આપણે એને સોલ્વ કર્યું છે. દ્વિતીય સ્તંભની મદદથી સોલ્વ કરીશું તો શું થશે મિત્રો? B1 ઇન્ટુ B1 નો સહઅવયવ પ્લસ B2 ઇન્ટુ B2 નો સહઅવયવ પ્લસ B3 ઇન્ટુ B3 નો સહઅવયવ. એ જ રીતે જો આને હું તૃતીય થર્ડ કોલમની હેલ્પથી સોલ્વ કરવા માંગતો હોઉં તો શું થશે? C1 ઇન્ટુ C1 નો સહઅવયવ પ્લસ C2 ઇન્ટુ C2 નો સહઅવયવ પ્લસ C3 ઇન્ટુ C3 નો સહઅવયવ. તો આ રીતે આપણે એને 6 મેથડથી 6 રીતથી સોલ્વ કરી શકીએ છીએ, 3 રોની મદદથી અને 3 કોલમની મદદથી. તો આનો ઉપયોગ કઈ રીતે કરવાનો, કઈ રો યુઝ કરવાની, કઈ કોલમ યુઝ કરવાની? તો આપણને ખ્યાલ છે મિત્રો, આપણે કોઈ બી એલિમેન્ટને જ્યારે 0 સાથે ગુણતા હોઈએ તો એનું મૂલ્ય 0 થાય છે. તો આપણે ડિટર્મિનન્ટની અંદર જોઈશું કે કયા રોની અંદર કે કયા કોલમની અંદર વધુ 0 આવેલા છે. તો જે રોની અંદર વધારે 0 આવેલા હશે, આપણે એ રો અથવા જે કોલમની અંદર વધારે 0 આવેલા હશે એ કોલમથી આપણે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તો જે આપણો ગણતરીનો કેલ્ક્યુલેશનનો પાર્ટ એ ઘણો ઓછો થઈ જશે. તો ફરીથી મિત્રો આપણે એને 3 રોથી સોલ્વ કરી શકીએ, 3 કોલમથી સોલ્વ કરી શકીએ. હવે અહીંયા જે આપણે A1 નો સહઅવયવ, B1 નો સહઅવયવ, C1 નો સહઅવયવ કરી ગયા છે, એને આપણે થોડુંક બીજી રીતે જોવાનો પ્રયત્ન કરીએ. આ ડિટરમિનન્ટને મારે સોલ્વ કરવો છે. હું પ્રથમ હારની મદદથી કરું છું. તો શું થઈ જશે મિત્રો? આપણે જોઈ ગયા A1 ઇન્ટુ A1 નો સહઅવયવ. તો A1 નો સહઅવયવ શું થશે? -1 j ઇન્ટુ A1 નો ઉપનિશ્ચાયક. તો આપણે જોઈ ગયા હતા કે જે નિશાની જોઈ ગયા હતા આપણે અહીંયા પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ, જે ઓલ્ટરનેટિવલી છે, પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ. તો A1 ઇન્ટુ જ્યારે આપણે પ્રથમ રોથી લઈએ છીએ તો અહીંયા આગળ પ્લસ રાખીશું ઇન્ટુ આપણે એનો ઉપનિશ્ચાયક લઈ લેવાનો છે, કેમ કે સહઅવયવ અને ઉપનિશ્ચાયકમાં શું ફરક છે? સાઇનનો. એ સાઇન આપણે અહીંથી લઈ રહ્યા છે. તો પહેલામાં પ્લસ આવી જશે, બીજામાં માઇનસ, ત્રીજામાં પ્લસ. તો A1 ઇન્ટુ હવે A1 જે પણ કોઈ રો કોલમમાં એને આપણે કવર કરી દઈએ તો B2 C2 અને B3 C3. તો ફરીથી A1 ની આગળ આપણે અહીંયા પ્લસ મૂક્યો છે. A1 જે રો કોલમમાં છે એને આપણે કવર કરી દઈએ, B2 C2 B3 C3. સો this will take care of that minus sign જો આપણે આને કન્સિડર કરતા હોઈએ તો. પછી આપણે આગળ જઈએ તો શું હતું? આપણે જે સોલ્વ કરતા હતા પ્લસ B1 ઇન્ટુ B1 નો ઉપનિશ્ચાયક, કટ કરજો, B1 ઇન્ટુ B1 નો સહઅવયવ. તો સહઅવયવ અહીંયા નેગેટિવ થશે તો અહીંયા આપણે એને માઇનસ લખી દઈએ છીએ. સો B1 ઇન્ટુ B1 જે રો અને કોલમમાં છે A2 C2 A3 C3. તો આપણે ત્યાં જે સહઅવયવ અને ઉપનિશ્ચાયકમાં જે સાઇનનું જે કેલ્ક્યુલેશન છે તો અહીંયા પહેલા માટે પ્લસ, બીજા માટે માઇનસ, એ માઇનસને આપણે ઓલરેડી લઈ લીધું છે. પછી શું હતું? પ્લસ C1 ઇન્ટુ C1 નો સહઅવયવ. તો એના માટે સહઅવયવમાં અહીંયા પ્લસ આવશે તો આપણે એને લઈ લઈએ પ્લસ C1 ઇન્ટુ આપણે જે C1 જે રો અને કોલમમાં હોય એને કવર કરી દઈએ તો A2 B2
અને A3 B3. તો આ એનું થઈ ગયું કેલ્ક્યુલેશન પ્રથમ હારની મદદથી. હવે મિત્રો માની લો કે મારે આને થર્ડ હારથી કરવું છે, તૃતીય હારથી, તો એ કઈ રીતે થશે? યુઝિંગ થર્ડ રો અથવા તૃતીય હારની મદદથી. તો એ શું થઈ જશે? તૃતીય હારમાં આપણે શું જોઈ ગયા હતા? A3 ઇન્ટુ A3 નો સહઅવયવ પ્લસ B3 ઇન્ટુ B3 નો સહઅવયવ પ્લસ C3 ઇન્ટુ C3 નો સહઅવયવ. હવે આપણે આ સાઇન લઈ લઈશું તો એ સહઅવયવ અને ઉપનિશ્ચાયકની જે સાઇન છે એને ટેકલ કરી લેશે. તો પહેલા માટે પ્લસ, તૃતીય હાર માટે પ્લસ માઇનસ પ્લસ. તો અહીંયા પ્લસ છે એટલે લખવાની જરૂર નથી, બીજામાં માઇનસ અને ત્રીજામાં પ્લસ. તો શું થઈ જશે મિત્રો? A3 ઇન્ટુ એનો આપણે ઉપનિશ્ચાયક લઈ લઈએ માઇનસ B3 એનો ઉપનિશ્ચાયક, પછી પ્લસ છે C3 એનો ઉપનિશ્ચાયક. તો A3 આને કવર કરી લઈએ તો B1 C1 પછી B2 C2 પછી આ માઇનસ હતું એટલે આપણે અહીંયા માઇનસ લખ્યું છે B3. હવે B3 જે રો કોલમમાં છે એને હટાવી દો, આને હટાવી દઈએ અને આને હટાવી દઈએ તો A1 C1 અને A2 C2 પછી પ્લસ C3. તો અહીંયા પ્લસ છે એટલે આપણે આગળ પ્લસ લખ્યું છે C3 ઇન્ટુ આને હટાવી દઈએ અને આને હટાવી દઈએ તો આપણને શું મળશે? A1 B1 A2 B2. તો આ રીતે આપણે એને સોલ્વ કરી શકીએ યુઝિંગ થર્ડ રો. ચલો આપણે બીજું કંઈક લઈએ. યુઝિંગ સેકન્ડ કોલમ એટલે દ્વિતીય સ્તંભની મદદથી. તો દ્વિતીય સ્તંભની મદદથી કઈ રીતે થશે મિત્રો? તો B1 ઇન્ટુ સહઅવયવ ઓફ B1, B2 ઇન્ટુ સહઅવયવ ઓફ B2, B3 ઇન્ટુ સહઅવયવ ઓફ B3. પણ હવે આપણે સહઅવયવની જગ્યાએ આ સાઇન કન્સિડર કરી લઈશું અને એનો આપણે ઉપનિશ્ચાયક ખાલી લખવાનો છે. તો શું થશે મિત્રો? સેકન્ડ કોલમ માટે માઇનસ પ્લસ માઇનસ. તો અહીંયા માઇનસ પ્લસ માઇનસ. પછી આપણે આ એલિમેન્ટ લખી દેવાનું છે B1, અહીંયા B2 ને અહીંયા B3. હવે B1 જે રો કોલમમાં છે એને હટાવી દો એટલે આપણને મળશે A2 C2 A3 C3 A2 C2 A3 C3 પ્લસ B2 જે રો કોલમમાં છે એને હટાવી દો તો આપણને મળશે A1 C1 અને હટાવી દઈએ અને આને હટાવી તો A1 C1 A3 C3 માઇનસ B3 ઇન્ટુ B3 જે રો કોલમમાં છે એને હટાવી દો તો આપણને મળશે A1 C1 A1 C1 A2 C2. તો મિત્રો આ રીતે આપણે ડિટર્મિનન્ટને કોઈ પણ રો કે કોઈ પણ કોલમથી સોલ્વ કરી શકીએ છીએ. તો આપણે કઈ રો કે કોલમ યુઝ કરવાનું? તો જેમ મેં આગળ કીધું, જે રો કે કોલમની અંદર મેક્સિમમ નંબર ઓફ 0 હોય એ રો કે કોલમ આપણે ઉપયોગ કરીશું જેથી આપણી ગણતરી ઓછી થઈ જાય. તો ફરીથી આ નિશાની આપણે ધ્યાનમાં રાખીશું તો આપણે સહઅવયવ અને ઉપનિશ્ચાયકમાં કોઈ કન્ફ્યુઝન નહીં થાય. આપણે એ એલિમેન્ટ એની આગળ આ સાઇન મૂકવાની છે અને પછી એ રો અને કોલમને હટાવીને જે રહે છે બાકી એ ઉપનિશ્ચાયક ત્યાં લખી દેવાનું છે. હવે આપણે આની પ્રેક્ટિસ એક્ઝામ્પલ યુઝ કરીને કરીએ. તો આ જે એક્ઝામ્પલ છે થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ ત્રિહાર નિશ્ચાયક 3 1 2 4 -5 0 1 3 5 આને આપણે સોલ્વ કરવાનું છે, આનું મૂલ્ય મેળવવાનું છે. કઈ રીતે સોલ્વ કરવું છે? આપણે પ્રથમ હારથી અને દ્વિતીય હારથી. તો આપણે પહેલા પ્રથમ હારથી કરીએ. તો પ્રથમ હારની મદદથી કઈ રીતે કરીશું મિત્રો? તો આપણે સાઇન ધ્યાનમાં રાખીશું. પ્રથમ હાર માટે પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ
માઇનસ પ્લસ. આ આપણે સાઇન આપણે ધ્યાનમાં રાખેલી છે. પ્રથમ હારની મદદથી આપણે સોલ્વ કરવું છે તો આપણે આ જે ડિટર્મિનન્ટ છે પ્લસ માઇનસ પ્લસ, તો અહીંયા પ્લસ તો એ લખવાની જરૂર નથી, પછી માઇનસ અને પ્લસ. તો અહીંયા આપણો એલિમેન્ટ આવશે 3, અહીંયા 1 અને અહીંયા 2. હવે આ જે એલિમેન્ટ હતા એ જે રો કોલમમાં હોય એને આપણે હટાવી દઈએ. તો 3 માટે ફરીથી આપણે આપણી આંગળી અને પેનનો યુઝ કરીશું મિત્રો, જેથી કરીને કોઈ ભૂલ ના પડે. તો 3 ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમમાં છે એને આપણે હટાવી દઈએ તો આપણને શું મળશે? -5 0 3 5. પછી -1 આ ફર્સ્ટ રો અને સેકન્ડ કોલમમાં છે એને આપણે હટાવી દઈએ તો આપણને મળશે 4 0 1 5. પછી અહીંયા +2, 2 જે રો કોલમ એટલે કે ફર્સ્ટ રો અને થર્ડ કોલમમાં હટાવી દઈએ તો 4 -5 1 3. ફરીથી આપણે ચેક કરી શકીએ છીએ, 3 ને હટાવી દઈએ છીએ આપણે તો -5 0 3 5 મળે છે. -1 1 ને આપણે હટાવી દઈએ અહીંયા તો 4 0 1 5. પછી આપણે અહીંયા 2 ને હટાવી દઈએ તો 4 -5 અને 1 3. હવે આપણે આને સોલ્વ કરી દેવાનું છે. સો 3 ઇન્ટુ આ થઈ ગયું -25 -0 -1 ઇન્ટુ 20 -0 પ્લસ 2 ઇન્ટુ 12 માઇનસ આનો જે ગુણાકાર થશે એ -5 થશે, એટલે આપણે અહીંયા બ્રેકેટ કર્યો છે. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ -25 -1 ઇન્ટુ 20 પ્લસ 2 ઇન્ટુ 12 આ થઈ જશે પ્લસ. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ -75 -20 પ્લસ 2 ઇન્ટુ 17. So this is -95 plus 34. So this is equal to -61. તો પ્રથમ હારની મદદથી આપણને આ -61 જવાબ મળે છે. હવે આ જ એક્ઝામ્પલને આપણે દ્વિતીય હારની મદદથી સોલ્વ કરવું છે. તો હવે આપણે દ્વિતીય હારની હેલ્પથી સોલ્વ કરીએ. તો દ્વિતીય રો માટે આપણે શું યાદ રાખ્યું છે મિત્રો? માઇનસ પ્લસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ. હવે આપણે દ્વિતીય રો લઈ લઈએ એટલે કે 4. પછી અહીંયા છે -5 તો અહીંયા પ્લસ છે તો આપણે એને બ્રેકેટમાં લખીએ. પછી આપણી પાસે છે માઇનસ, અહીંયા 0. હવે આપણે બધાના ઉપનિશ્ચયક લખવાના છે. તો -4 માટે જે રો કોલમમાં એને કવર કરો એટલે કે સેકન્ડ રો ફર્સ્ટ કોલમ. પછી પ્લસ -5 તો -5 જે રો કોલમ એને કવર કરીએ તો આને કવર કરીએ અને આને કવર કરીએ તો આપણને શું મળશે? 3 2 1 5 અને -0 ઇન્ટુ આને કવર કરો અને આને કવર કરો. સો 3 1 1 3. So this is equal to -4 into આ બેનો ગુણાકાર 5 -6 પ્લસ -5 આ બેનો ગુણાકાર 15 -2 અને -0 છે ઇન્ટુ આ ડિટર્મિનન્ટની વેલ્યુ ગમે તે હોય આગળ 0 ગુણાકારમાં થશે તો એ 0 થઈ જશે. તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે આપણો જે કેલ્ક્યુલેશનનો પાર્ટ છે આના માટે ઓછો થઈ ગયો. તો આ ડિટર્મિનન્ટને સેકન્ડ રો અથવા થર્ડ કોલમથી સોલ્વ કરવું વધારે બેટર છે. તો આ થઈ ગયું -4 ઇન્ટુ -1 -5 into 15 minus 2 that is 13. So this is equal to 4 minus 65. So -61. This is the answer. તો આપણે જોઈ શકીએ મિત્રો કે જ્યારે આપણે પ્રથમ હારથી સોલ્વ કર્યું ત્યારે બી આનો જવાબ -61 આવતો હતો અને જ્યારે દ્વિતીય હારથી આપણે સોલ્વ કર્યું ત્યારે બી આનો જવાબ -61 જ આવે છે. તો આપણે કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભથી સોલ્વ કરીએ ડિટર્મિનન્ટનું જે મૂલ્ય છે એ સેમ જ આવવાનું છે. તો આપણે કયો હાર કે કયો સ્તંભ યુઝ કરવો જોઈએ? તો જે હાર કે જે સ્તંભની અંદર મેક્સિમમ નંબર ઓફ ઝીરોઝ આવતા હોય એને જો આપણે યુઝ કરીશું તો આપણું કેલ્ક્યુલેશન પાર્ટ ઘણો ઓછો થઈ જશે. તો મિત્રો આજે
આપણે આજના લેક્ચરની અંદર શું જોઈ ગયા આપણે એને થોડુંક સમરાઇઝ કરીએ તો આપણે ત્રિહાર નિશ્ચય એટલે થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટથી ચાલુ કર્યું તો 3 રો અને 3 કોલમ હોય એ આપણે અહીંયા જોઈ ગયા હતા ફર્સ્ટ સ્લાઇડની અંદર. પછી આપણે એનું ઉપનિશ્ચાયક અને સહઅવયવ કઈ રીતે ફાઇન્ડ કરીએ છીએ એ જોઈ ગયા હતા. ઉપનિશ્ચાયક માટે એલિમેન્ટ જે પણ કોઈ રો કે કોલમમાં હોય એને આપણે હટાવી દઈએ છીએ, જે બાકી રહે છે જે ડિટર્મિનન્ટ એને સોલ્વ કરીએ તો એ એનો ઉપનિશ્ચાયક એટલે કે માઇનર થશે. પછી આપણે કોફેક્ટર જોઈ ગયા હતા. કોઈ બી એલિમેન્ટનો કોફેક્ટર એટલે -1/i + j. i એટલે કે જે કઈ રોમાં છે, જે એટલે એ કઈ કોલમમાં છે, ઇન્ટુ એનો ઉપનિશ્ચાયક. સહઅવયવ શોધવા માટે એટલે કે કોફેક્ટર શોધવા માટે આપણે આ નિશાની યાદ રાખવાની છે, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ ઓલ્ટરનેટિવલી, જેથી કરીને આપણે જ્યારે આપણે સહઅવયવ શોધતા હોઈએ તો આપણે નિશાની ધ્યાનમાં રાખવાની જરૂર પડશે નહીં. આ નિશાની ઉપનિશ્ચાયકની આગળ મૂકી દેવાની છે. પછી આપણે આ એક્ઝામ્પલ કરી ગયા કે જેની અંદર આપણે એલિમેન્ટ્સનું માઇનર એટલે કે ઉપનિશ્ચાયક અને સહઅવયવ શોધી ગયા. મેં અહીંયા જેટલા એલિમેન્ટ્સ કરના શોધ્યા છે, બાકીના એલિમેન્ટ્સના આપ જાતે પ્રેક્ટિસ કરશો. પછી આપણે ત્રિહાર નિશ્ચાયકનું મૂલ્ય કઈ રીતે મેળવીએ છીએ. આપણે 6 રીતે મેળવી શકીએ છીએ કોઈ પણ હાર કે કોઈ પણ કોલમ એટલે કે સ્તંભની મદદથી. એ આપણે અહીંયા જોઈ ગયા કે એલિમેન્ટ અને એનો સહઅવયવ પ્લસ જે એ રોની અંદર કે કોલમની અંદર બીજો સભ્ય આવતો હોય એ સભ્ય, એનો સહઅવયવ, ત્રીજો જે સભ્ય આવતો હોય એ સભ્ય અને એનો સહઅવયવ, એનો ગુણાકાર કરીશું તો મળશે. તો આપણે 6 રીતે કરી શકીએ છીએ. આ એક્ઝામ્પલને આપણે પ્રથમ હાર અને દ્વિતીય હારની મદદથી સોલ્વ કર્યું તો આપણે જોયું કે અહીંયા સેકન્ડ રોની અંદર સેકન્ડ હારની અંદર 0 આવે છે. તો સેકન્ડ હાર અથવા થર્ડ કોલમની હેલ્પથી આપણે સોલ્વ કરીશું તો આપણું ગણતરીનું પાર્ટ થોડુંક ઓછું થઈ જશે. તો મિત્રો આ રીતે આજે આપણે ત્રિહાર નિશ્ચાયક એટલે કે થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ વિશે ભણી ગયા છે. આવતા લેક્ચરની અંદર આપણે ત્રિહાર નિશ્ચાયકની વધુ પ્રેક્ટિસ કરીશું અને એની પ્રોપર્ટીઝ આપણે જોઈશું. તો નમસ્કાર, જય ભારત, જય ગુજરાત.